अपनी अपनी कुल देवी मातनो अपने अपने माता पिता की जय। ओम नमो पार्वती पते हर हर महादेव महादेव हर જેનો બાપ વાઘ જેવો હોય એનો છોરો કાલે વાઘ જેવો જ પાકવાનો બાબુ. અને બાપુ પેલા કે હું પ્રોગ્રામ કરવાનો કોઈ રૂપિયો લેતો નહીં બાપુ. આ ખોલી ચેલેન્જ છે બાપુ. કોઈ પ્રોગ્રામ કરવા માટે આ જેસર નું માવતર તમે કહો છો ને કે જેસર નો પીર એ જ મારું માવતર. જો આજે બાપ બનાવ્યો હોય અને તમારા વાંગણાથી બાપુ જો 10 રૂપિયા લઈ જાવ ને તો જેસર ના માવતર ને ધિક્કાર છે બાપુ. આજે રૂપિયાનો પડકાર કાલે ના હોય. પેલા કહી દીધું કે બાપુ મંચ ઉપર બધા રૂપિયો ને ઉડાડવાનો. આ મારી હું કહું છું કે બાપુ રૂપિયો ને ઉડાડવો કેમ? જે લક્ષ્મી જયારે ધનતેરસ ના દિવસે તમે દૂધથી ધોતા હોય અને એ મહેનતની કમાઈ હોય અને બાપુ જો અમે ગાતા હોય તમે અમારી પર ઉડાડો ને બાપુ, ઉડાડવા વાળો માઈ કોંગલો છે બાપુ. માં કોઈના પર ઉડાડાય ના બાપુ. હાથું તો લાગે છે ને? હાથું તો લાગે છે ને? કેટલાને હાથું લાગે? હાથું તો ના લાગે તો બાપુ આપણે છોડી દઈએ. મંચ છોડી કેમ? માં છે ને બાપુ, એક 10 રૂપિયા કમાવા માટે એક દાડીએ જવું પડે, એક મજૂરી કરવા જવું પડે. તમે 8 કલાકની જોબ કરો બાપુ, તારે એક 10 રૂપિયા ભારો છો અને એ પૈસો કોઈ બાપુ જો કોકના પર ઉડાડી દો ને તો બાપુ તમને ધિક્કાર છે. જો પૈસા જ ઉડાડવાનો શોખ હોય ને બાપુ, અનાથ આશ્રમ છે, ધર્મશાળા છે, ગૌશાળા છે બાપુ, મન વગર ઉડાડી દો બાપુ. મારો 12 બીજનો ધણી તમને સારું રાખશે બાપુ. તમને મારો 12 બીજનો ધણી ગઈ કે છે ને, હે માનવ વિશ્વાસ કરીને સમય બનીને સમજાવો છો, મારનારો હું તું, તારનારો હું છું બાપુ. રજા સિવાય અંદર ના આવો, આવો વાંચીને હું વયો જાઉં છું. આપણા પ્રોગ્રામ ને ના આવ્યા હોય પેલા તો પેલા બાય વાળા કહી દે કે અહીં કઈ બાપુનો પ્રોગ્રામ છે, પહેલેથી પેલો જતો રહે બાપુ. જોવા ત્યારે કોઈને ગમતું નહીં ત્યારે. જો તમારા કાવતરો કરવા થઈ, જો મારો વાર ના અમારો રૂવાટીયો વકો ના થાય તો સમજી લેવાનો મારો 12 બીજનો ધણી સાક્ષાત 5 ડગલો હાલે છે બાપુ. એ આપણો માવતર બાપુ. જગતની અંદર જો કોઈને પગે પડવું હોય ને મારા બાપ તો 2 માણસને પડજો. હું બધે કહેતો આવ્યો છું, આજે કહેતો આવ્યો છું. અમને પડશું ને તો કોઈ ફાયદો નહીં, પણ જગતની અંદર જો કોઈને પગે પડવું હોય તો 2 માણસને પડજો. કેમ બાપુ? હાચું લાગે તો પડકારો મારજો, ના હાચું લાગે તો મારો રોમ રાખે. કેમ કે જનની અને મોબાપ બાપુ, મોબાપ ને પેલા પગે પડજો. કેમ કે મોબાપ ના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપુ, બીજા કોઈના પગોની અંદર નહીં. એ મોબાપે આપણો સંસારની અંદર આપણને ડેરે ડેરે પૂજા કરતી, પથ્થર ધોઈને રડતી એ આપણી માં આપણને 9 મહિના કુંભમે પાલે બાપુ. 18 વર્ષનો મોટો કરે કે 18 વર્ષની મોટી કરે બાપ. એ માવતર ને તમે કાલે પથ્થર ને એને મેનો મારો ને તમે એને લાત મારો ને તો બાપુ ધિક્કાર છે તારે સંતાન પર બાપુ. આવું સંતાન આજે ના જન્મો, કાલે ના જન્મો બાપુ. કેમ બાપુ? અમારે રૂપિયા જો પડાવા હોય ને તો હારું હારું બધાય બોલે બાપુ. જેસર વાળો બાપુ કાલે મળશું, રોટલો ખાઈ લેશે, પણ માય કોંગલી તો આજે વાત ના કરે, કાલે ના કરે બાપુ. માફીઓ મોકવાના જે દાડા આવે ને એ દાડો આ રાણો મૂછ ની મોઢે રાખે બાપુ. આ વટ છે બાપુ, આજે નહીં કાલે નહીં. મારા પપ્પા બેઠા છે ને, એમને ખબર છે કે અમારી કેટલી ઉંમર છે. 20-21 વર્ષની ઉંમર છે બાપુ. મારા આંગણે કઈ મારા બાપના તમારે તો બંગલા છે, ગાડીઓ છે બાપુ. મારા કઈ બંગલા નહીં, મારે ગાડીઓ નહીં બાપુ. આ હાલ તો આવ્યો ને હાલ તો ગયો. પણ કે છે ને કૃષ્ણ પરમાત્મા જો એવું કહેતો હોય કે અર્જુન આપણું હોય ને બાપુ એ આપણને છોડી ક્યારે જાય નહીં.
આપણું હોય ને એ આપણને છોડી ક્યારે જાય નહીં, અને આપણું નહીં હોય તમે બહાર કરશો તો જતું રહેશે. જાય અને જવા દો બાપુ, જાય એને જવા દો. એ કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્ર રણ મેદાનની અંદર જે કૃષ્ણ પરમાત્માના મુખારવેદમાંથી નીકળ્યું એટલે માધુર્ય, એટલે માધુર્ય ભાગવત ગીતા. બાપુ ભાગવત ગીતાની અંદર 700 શ્લોક ને 18 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે મારા બાપ, આપણા જ આપણી પથારી ફરવે પારકાને થોડી ખબર છે કે આપણે ક્યાં બેઠા છીએ બાપ. આપણી પથારી ફરવે પારકાને થોડી ખબર છે કે આપણે આપણી પથારી ક્યાં છે. ભૂવાનું ખોટું બોલે, સાઉન્ડ સિસ્ટમ વાળો સાઉન્ડ સિસ્ટમ તો ખોટું બોલે. બાપુ કોઈનું તમારાથી હારું ના થાય ને તો કોઈનું ખોટું ના વિચારશો. સંસાર में क्या लेके आएगा क्या लेके जाएगा, राजा रंग के फकीर. બાપુ તારું અહીં ને અહીં રહી જવાનું છે, કઈ સાથે પહોંચી જવાનો નથી. અને આજે તમને જેસરનો બાપુ પણ જોવા મળ્યો, કમલે દોસ્તાર પણ આપણો જોવા મળ્યો ને બાપુ. મળ્યો કે ના મળ્યો? કમલેશભાઈ કેટલા વાલા છે બાપુ બોલો? વાલા છે કે નહીં? છે ને? તો ભાઈ યાર બાપુ નામ એસા બનાવો ને તમારું નામ પર તો કામ હોઈ જાય. બાપુ નામ એસા બનાવો, નામ પર તે કામ હો જાય. બાપુ એક ખોખા જેવડું મારું જેસર ગામ, એક જેસર ગામ એક ખોખા જેવું. અત્યારે જેસર નો પીર એટલે ખબર પડી જાય કે મારા બાપ નું ગામ. બાપુ આ એક કૃષ્ણ પરમાત્મા જો એવું કહેતો હોય કે પારધીના મોને દમડા પગના અંગૂઠે જો કદમની ડાળની નીચે જો મારું મોત લખેલું હોય તો આપણું મોત બાપુ જોડે જ બેઠેલું છે. આપણે કોઈનાથી જીવવાની જરૂર નથી બાપુ. સમયની રીતે રો બાપુ ફરવા નીકળ્યા એટલે શેઠના માફતે ફરી લો, ભક્તિ કરવા બેઠા એટલે ભક્તના માપે ભક્તિ કરી લો. બાપુ ફરવા મોજ કરવા અને ખેતીવાડીમાં નીકળ્યા હોય ને તો બાપુ નોકરના પ્રમાણે કામ કરી લો. તો બાપુ તમારું કંઈક નામ હશે ને તો કંઈક જિંદગીમાં છે. ફૂટી કોડી જો ખીચામાં નહીં હોય ને તમારી કોઈ વેલ્યુ નહીં બાપુ. અને તમારા ખીચામાં ખાલી કાગળિયો ભરેલો છે, કાગળિયો ભરેલો છે, ખાલી પાકેટ ફૂલું રાખશે ને 10 જણા તો ખાલી એમને એમ ફરશે બાપુ. આપણે દારૂ પીએ તો એવું કહી જાય કે દારૂ લિયા, ભક્તિ કરવા બેસીએ તો એવું કહી જાય કે ભગતડા. તો આપણે જાવું ક્યાં બાપુ? આ દુનિયા છે, આ દુનિયા દોરંગી છે, આપણને કઈ બની જીવા દે ના. આજે મેનો બારવા વાળા છે તો મારી જ ખાવાના, એટલે આપણે અમને એમની રીતે રહેવા દો. પણ બાપુ તારાથી કોઈનું સારું ના ટકાય તો કોઈનું ખોટું શું લેવા ટાકો છું. આ બધા એના માટે છે. લગન જોડાવા વાળો હોય ને અહીં મહેમાન ના આવ્યા હોય પેલા તો એવો ચોકડીએ જઈને ના પાડી આવે, અને ઘેર આવી પાછો પૂછે કે હજુ મહેમાન નહીં આવ્યો, કાલ કીધું તો ખેતરમાં નહીં ગયો, નોકરી નહીં ગયો. પેલા તો પૂછ મારીને આવ્યો છું, પછી તઈથી નહીં આવવા દીધું, પછી અહીં ચો આડું કરી રાખો. હે પુષ્પા જેવું યાર, પહેલેથી જ ક્યાંક આડા કરી દીધા હોય તો પોણી અહીં તો આવે થોડું યાર. હે અને એ પાછો જમવા તો એવો પહેલો હોય, અને લગ્ન થઈ ગયા પછી એવું કે એકચ્યુઅલીમાં અમે તમારા છોકરાને છોકરી બતાવતેલા, પહેલા ત્યાં પૂછ ના માર્યા હોત તો તું અંદર જમવા હું આવ્યો. સાચી વાત છે ને? સાચું બોલું ને એટલે બૌદ્ધોને ખટકે બાપુ. સત્ય હંમેશા કડવું હોય, સત્ય હંમેશા કડવું હોય બાપુ. સાચું કોઈને ગમતું નહીં, ખોટું હશે ને બધાને ગમશે બાપુ. અને બાપુ સાચું બોલવા માટે આ બાપુ સેન્ટ્રલ જેલમાં જવું હશે તો વટથી જતો રહેશે બાપુ. ખાલી ખોટા પડકારા તો આજે નહીં મારવાના, કાલે નહીં મારવાના. એ જેસર જાડેજો કચ્છનો કાળુનો નાગ, એ જેસર જાડેજો કચ્છનો કાળુનો નાગ, એ બારવટીયો આજે જોઈએ પીની થઈને પૂજાયો હોય તો આપણે કેમ નહીં બાપુ. એ જેસર જાડેજા પહેલા તો મારી વાત કરું બાપુ, 4 માણસ વચ્ચે સાચું બોલો ને એ જ માણસ બહુ મોટો છે. અમુક કહી જાય ને કે આ તો બાપુ પેલા બહુ દાદાગીરી કરતેલા ને હવે સ્ટેજ પર બેસી ગયા, એટલે બાપુ સાચું જ બોલે. સાચું બોલવા વાળાને કોઈ દાડો જગતમાં કોઈની બીક લાગે નહીં. એક ખોટું બોલો તો બાપુ હોજ જૂઠો બોલવો પડે ને પેલા સાચું બોલી જવાનું બાપુ. અમારા પપ્પા એ પૂછી જો મને મોટો કરતો કેટલું દુઃખ પડ્યું. એ જેસલ મેં ખાલી એક ડીજે બંધ થાય એટલે મારા પપ્પા ખોરે. મારા બાપ હોમે આજે મારા મનની વાત કહું,
મારા બાપ સામે હું આજે જગતની અંદર હું પગ પર પગ ચડાઈને બેઠો નહીં, હું ખુરશીમાં બેઠો નથી. બાપુ જે મારા બાપાએ મને બી ખાલી અને વાઘ જેવો જો મને ઘોડ્યો હોય અને લોટાના જેવો મને ઘડ્યો હોય આજે એટલે વાઘ પડીને તમારા સામે બેઠો છું. નકર ખબર પડી જાય બાપુ આ ઓરિજિનલ નતું. જયારે આપણો બાપ આપણને કોઈક સલાહ આલી જાય ને તો આપણો છોરો એમ કેવું મારા બાપને હોય હોમો થઈ જવું. એટલે તારા બાપને તું હોમો થઈ જાય તો તને ધિક્કાર છે તારા સંતાન સુખ પર. બાપુ નશો રાખવો હોય ને તો મા બાપનો રાખજો. જગતની અંદર એ નશો કોઈ દાડો તમને નમાવે નહીં. મા બાપનો નશો રાખજો. બાપુ સાચું જ લાગે છે ને તમને? ના લાગતું હોય ભાઈ ખાલી ખોટા રોડા નોખવા નહીં બાપુ. કે પૈસા માટે હું પ્રોગ્રામ કરતો નથી. બાપુ ખાલી એટલું વટથી લેશે શું કે બાપુ ફોર વ્હીલ લઈને આવ્યો છે. આ ખુલ્લું આ લાઈવ બોલી જવું કે બાપુ ફોર વ્હીલ લઈને આવ્યો છે ને એનું પેટ્રોલ નું ભાડું એટલું વાલી દે છે. એ ના હોય તો બાપુ આજે પડકારો નહીં મારે કાલે નહીં મારે. કોઈક ખાલી જો એક કમેન્ટ મારીને એવું કહી જાય ને કે જેસર વાળા બાપુ મેં 100 રૂપિયા કે 151 આલેલા લઈ લીધેલા. બાપુ આ ધિક્કાર છે જેસર વાળાને ભક્તિ કરવી પર બાપુ. આજે રૂપિયો ના માગો કાલે ના માગો. એ સીતારામ બાપુ એ નારાયણ બાપુ એ જલારામ બાપુ આજે ભક્તિ કરવા માટે જો કોઈ રૂપિયા માટે પડકારો. હા સિસ્ટમમાં જે રૂજમવાળા હોય એમને આપો. કેમ બાપુ આજે તબલાની સહી ભરાવી ને એ 1000-1500 હું તમને ભરતી. એ એમનું એમની રીતે છે. પણ આ જે સંતની વાત કરું છું, બધા કહે છે ને કે સંત એક એવા હોવા જોઈએ. એ વાત કહું છું, સંત કોઈ દાડો પૈસો માટે આજે ભક્તિ કરી નહીં કાલે નહીં કરી બાપુ. બાપુ કોઈને મનમાં એવું થાય ને કે બાપુ ખોટું બોલે છે તો મંચ ઉપર આવીને કહી શકો છો. હા નાનો હવારો થતો ને ભાઈ પેલું એવું કહી જાય કે એકચ્યુઅલીમાં બાપુને મારે કંઈક કહેવાનું તો ખાલી કૂતર્યા ભાવ ભાવ કરી જાય બાપુ. એનાથી કઈ ઉખડે નહીં. અમુક જગ્યાએ કે બાપુ એવું બોલો તો કોઈને સંપલો હો પડે બાપુ. ખાલી કાકરી ઉઠાઈ દઉં તો ખબર પડે જેટલા બી એવો હતા. હા તમે બધા વાગજો. આ તમારા માટે નહીં. અમુક ને ખટકતું હશે ને તો વાડા પ્લેટફોર્મ પડતા હશે. એટલે બાપુ સાઉન્ડ એવું નારાયણ લીધું છે મારા નારાયણ સાઉન્ડ માટે. આ નારાયણ સાઉન્ડ માટે એક બળકારો જોરદાર માર દેજો બાપુ. અમારા વનરાજભાઈ માટે ગોદરો ઓદ્યો હશે તો એવું ગમી આવતી જાય કે. એટલે કહું છું કે હરિયો કરવા વાળા નાહવું પડે બાપુ. બોમ્બ ને જો તમે દિવાળી મારો ને તો લગાડ્યો તારે જ નાહવું પડે. ના લગાડ્યો હોય એટલે કહું છું બહુ હરિયો થતી હોય તે જ કરવાની બાપુ. બધે ના કરાય. બધા ભૂકા કાઢી નાખે. એ જેસલ જાડેજા એની ભાભી ને એનું મારે છે ત્યારે જેસલ જાડેજા તો ભલે કચરો કાઢુડો નાખે શું તને નથી માનતી તો એ જેસલ જાડેજો એની ભાભીને કહે છે કેમ કે એક છોકરું રડતું હોય, એક પક્ષી કિલકારીઓ કરતું હોય અને ત્યારે મેઘરું જો બંધ ના થઈ જાય તો એ જેસલ જાડેજો ના કેવું આવો ભાઈ મારો હોય તો તું કેમ ના મનવાનું એવું એના ભાભીને કહે છે. એ જેસલ જાડેજા ને એની ભાભી એવું કહે છે કે જેસલ જાડેજા તોરી કોડી તોરી તલવાર ને તોરા દે સતી લાવું તો હું જેસલ જાડેજો મોનું નકર હું તને માનતી નથી. એ જેસલ જાડેજો મેનાનો માર્યો હાલ્યો જાય છે એ ઘોડે પલાણા નાખતો જાય છે ને એ જેસલ જાડેજો તોરી કોડી તોરી તલવાર ને તોરા દે સતી લાવે છે એ તોરા દે સતી એવું કે છે. એ નાવડી ની અંદર બેહે છે જેસલ જાડેજો પાછો લઈને આવે છે ને જ્યારે નાવડી ની અંદર બેસે છે તારે તોરાદે સતી એવું કહે છે કે નાવડી ડોલવા લાગી તારે જેસલ જાડેજાને બીક ભરી કહેવા મળ્યો તારે એ જેસલ જાડેજા તું ગભરાઈશ ના હું સતી રાણી બોલું પણ તારા પાપ તું પડકારજો તારી મેલીને બુડવા દઉં તો હું એક સતી રાણી બોલું. એ જેસલ જાડેજો બોલ્યો કે વનના તે મોરેલા માર્યા સતી માથાના કુવારા માથાના વાર જેટલી કુવારી જોવાનો લૂંટ્યો. આ જેસલ જાડેજો બોલ્યો. એ જેસલ જાડેજાને સતી રાણી પણ જ્યારે હાથું એવું કહે છે ને કે બાપુ એક મહિનો મારવાથી તમને દુઃખ થાય અને કોકના મહિનાથી તમને સુખ પણ આવે બાપુ એટલે બધું
ખોટું નહીં, કોઈનું દિલ પર કોઈનું લઈ લેવું નહીં. એ જેસલ જાડેજાને જ્યારે સતી રાણી એવું કહે છે કે જેસલ જાડેજા મારા કપડા છે નદીના કિનારે જઈને ધોયા છે. જો બાપુ તમે સુધારવા જાઓ ને સાચું તો તમને મેના કેવા વાગે. તો જેસલ જાડેજાને આ પીર થતો થતો કેટલો દુઃખ થયું હશે ને. તો લોકો મેના મારે કે પેલા તો બારવટીઓ બહુ પોણી માં આવી ગયો હતો, આજે કપડા કઈ ધોવાયો હે. કહેવતમાં છે કે ઝૂકેગા નહીં, આજે કઈ ઝૂકવાના ધરાયા. બાપુ તમે ભક્તિના માર્ગે જશો ને તમને લોકો બહુ મેના મારશે. મર્દના માથે વેર હોય, માઈ કોંગલાના માથે વેર ના હોય. બાપુ સાચું છે ને? હા કે ના? બાપુ પડકારો મારે તો સાઉન્ડ ની બહાર જતો રહ્યો છે. હા કે ના? અને એ મારો 12મી નો ધણી વિક્રમ સંવત 1515 ની સાલે 11 ને ગુરુવારના દિવસે ભાદરવી સુદ 11 ને ગુરુવારના દિવસે મારો 12મી નો ધણી એ મારો બાપ જ્યારે સમાધિના માર્ગે હાલ્યો ને એ મહાસમાધિની અંદર જ્યારે પ્રવેશ થયો ને ત્યારે એને 24 પ્રમાણ આપ્યા હતા. 24 પ્રમાણ આપ્યા હતા મારો બાપ. એ 5મા પ્રમાણની અંદર એવું કહે છે કે તનથી ઉજળા મનથી મહેલા ધર્યો ભગવો વેશ. બાપુ આજ મને લૂંટવા બેઠા છે, બીજા કોઈ નહીં. આ ભગવો વેશ છે ને એ આપણા સનાતન ધર્મનો એક મોભો છે બાપ. એટલે એ ભગવો પહેરીને તમે લૂંટવાના ધંધા ના કરશો કે આજે સનાતન ધર્મ બાપુ નેચું પડી જાય. 19મા પ્રમાણની અંદર ભગવાન એવું કહે છે કે ઉચ્ચ નીચ જાતનો ભેદભાવ રાખે છે ને એને ભક્તિ કરવાનો અધિકાર નથી મારા બાપ. મારા દરબારમાં 18 વરણ બેસે છે ને 18 વરણ આવે છે. જન્મો તારે બાપુ તમારું 3 થી 2 કિલો વજન હશે, મરી જાવ ત્યારે તમારું 2 થી 3 કિલો વજન હશે. એ કેવી રીત પણ પાછું એ કોકને પોરા હો કાઢવાના, કોક કાઢે પાછું. આ બાપુ શું એટલે તમારી સમસોની અંદર રાખોડી હોય ને બાપુ એને તોલી જજો બાપુ. જે સંસારમાં જે બધું કઈ પી મોટું કરેલું ને એ સંસારમાં જ બરી જવાનું. અને આગ લગાડવા વાળા આપડા છે, પારકા નહીં બાપુ. છે ને તાકાત હોય લગાવો બાજુમાં ગાડી બાપુ. આપણો ભાઈ હોય તો એવું કહી જાય ને મારો નાનકો છે, મારો લાડલો છે બાપુ. તાકાત હોય તો ઓંકડી કરી જોજે, એનો ભાઈ જો જીવે છે. જો કોલર પકડવા દો તો એક ભાઈ ના કહેવાય બાપુ. એટલે માના જનેલા બાપુ હોવા જોઈએ. અને અમુક એવું કહી જાય કે સ્ત્રી છે ને અબર છે કોઈ બાપુ હું નથી માનતો. જીસર મારો બાપુ કોઈને માનતો નથી. આવું અબર છે હું નહીં માનતો બાપુ. એ જન્મ લેવા માટે જો માના ગર્ભની જરૂર આપણને પડતી હોય, જન્મ લેવા માટે જો આપણા માની ગર્ભની જરૂર પડતી હોય, એ દ્વારિકાના નાથને પણ જે યશોદા એ દેવકીની કુખની જરૂર પડી હોય એ બાપુ આ એ માં કઈથી અપરિચિત કહેવાય બાપુ. હા કે ખોટી વાત છે? સાચું છે ને? એટલા ને સાચું લાગે. સાચું છે ને? તો એવું કહી જાય તો મંદિરમાં લેડીઝ નો આવેલા હોય, આવો ઘરનું ટેચીને આવ્યો હોય એને લાવું ને ઓને લઈ. બાપુ સ્ત્રીથી મોટો માનો દરિયો છે ને કોઈનાથી તોલાય નહીં. માના તોલે કોઈ આવે નહીં. મમતાનો દરિયો કોઈનાથી તોલાતો નથી.